ગાંધીનગર અને ભાવનગરમાં મિટિંગો જે થઈ રહી છે એ મિટિંગો નવનીતભાઈ બાલદિયાનો ઇસ્યુ એમાં ચર્ચાશે ચોક્કસ, પણ સ્થાનિક વર્તુળો દ્વારા અમને જે જાણવા મળ્યું એવું છે, સ્થાનિક વર્તુળો એટલે પાછા વિશ્વસનીય અને ગંભીરતાપૂર્વક લઈ શકાય એવા વર્તુળોની વાત કરું છું, એલફેલ નહીં, કે આમાં દુખે છે પેટમાં અને કૂટે છે માથું સમાજના નેતાઓ. સોસાયટીમાં એવું થવાનું, અને અત્યારે આ બગદાણા પ્રકરણનું એવું થયું છે. આટલા દિવસથી ઘમાસાણ ચાલે છે. 15 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો અને બાકીના બધા ભેગા થઈને ત્યાં ગયા. એમાં એક કેબિનેટ મિનિસ્ટર, એક કેન્દ્રીય મંત્રી, આટલા લોકો ગાંધીનગરમાં ગયા. સરકાર એ ભાજપની છે, બધા આરોપી ભાજપના, ફરિયાદી ભાજપના, વચ્ચેના મધ્યસ્થી કરનારા ભાજપના, એ પણ ભાજપના, ન્યાય માગનારા ભાજપના, ન્યાય આપનારા ભાજપના. છતાંય હજી સમાજ ત્યાં ને ત્યાં જ્યાં આથી હુમલો થયો એ સમયે જે હતું એવી જ ઉત્કંઠાવશ કે ન્યાય મળશે કે કેમ છે, તો સ્થિતિ ત્યાં ને ત્યાં. એટલે આપને કહું છું, વોટ નેક્સ્ટ. 1 તારીખે તમારી જાણ ખાતર ગાંધીનગરમાં સવારે 9 વાગે હીરાભાઈ સોલંકીએ અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ બેઠક બોલાવી છે. એ જ દિવસે સાંજના જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મંત્રી જે છે આપણા, એના મત વિસ્તારમાં કોળી સમાજે પણ મિટિંગ બોલાવી છે. ત્યાં સંમેલન છે, અહીંયા મિટિંગ છે. ગાંધીનગરમાં મિટિંગ, અહીંયા ભાવનગરમાં સંમેલન. અર્થાત આ બંને વાત એમ સૂચવે છે કે હજી સુધી કોળી સમાજને એવો ઘૂંટડો ગળે ઉતરો નથી કે અમને કઈ ન્યાય મળો અથવા તો મળશે. મુશ્કેલી શું છે? એસઆઈટી એ કર્યું, તપાસ ચાલુ છે સરકાર લેવલે. એને જેટલા લોકોની ધરપકડ કરી એ લોકોએ આપણે જાણવા પ્રમાણે એને પોતાના મોબાઈલના ડેટા છે એ ડિલીટ કરી નાખ્યા હતા. પછી એની ધરપકડ થઈ, એટલે ડેટામાં તો કઈ મળે નહીં. આખા કેસનું સૌથી મોટું ફોકસ અગર ક્યાંય હોય તો એ શું છે કે હુમલાખોરો નવનીત બાલદિયા ઉપર જયારે હુમલો કરી રહ્યા હતા ત્યારે એને કોને મોબાઈલ બતાવ્યો લાઈવ કે જુઓ મેં આને માર નાખ્યો. આટલી જ વાતમાં બધી જ સાર છે ને આખો. યસ. પણ ઈ ડેટા કહેવાય છે કે અમુક જે હુમલાખોરો છે એને ડિલીટ કરાવી નાખ્યા પછી રજૂ થયા અથવા તો પછી એની ધરપકડ થઈ. હવે એ ડેટાને પાછા રિફર એટલે કે પાછા રિટર્ન લાવવા હોય, શોધી કાઢવા હોય તો ગાંધીનગર FSL માં જવું પડે, બધી વ્યવસ્થા એની પ્રોસેસ છે એ કરવી પડે સાયન્ટિફિકલી અને ટેકનિકલી. હવે ગાંધીનગરમાં ભીડ છે, કારણ કે સાયબર ક્રાઇમ નું અત્યારે સૌથી હોટેસ્ટમાં હોટેસ્ટ કહી શકાય એવી જો કોઈ પણ હોડ મચી હોય ક્રાઇમમાં, છેતરપિંડીમાં, ઓનલાઈન વધુ થાય. એટલે ત્યાં FSL કરવામાં ન્યાય બધાના વારા આવે ત્યારે થાય ને. બિલકુલ. એટલે આ બધા જ મોબાઈલ જે છે ત્યાં અત્યારે આપવામાં આવ્યા છે. 17 દાડા થઈ ગયા ને હજી એકાદ મહિનો લાગશે. એકાદ મહિના પછી ખબર પડે ડેટા પાછા રિફર થઈ શકે કે કેમ થઈ શક્યા, તો એમાં કઈ આવ્યું કે કેમ વગેરે વગેરે. એ પાછો જુદો એપિસોડ છે. એટલે આમ તમે જુઓ તો અત્યારે ઓલા કામ ચાલુ રસ્તો બંધ એવું જે રોડ ઉપર લખીને પાટિયું નથી મારવા આવતું એના જેવું છે કે તપાસ ચાલુ, ન્યાય અત્યારે હજી બધું અકબંધ. ઇન બિટવીન ગાંધીનગર અને ભાવનગરમાં મિટિંગો જે થઈ રહી છે એ મિટિંગો નવનીતભાઈ બાલદિયાનો ઇસ્યુ એમાં ચર્ચાશે ચોક્કસ, પણ સ્થાનિક વર્તુળો દ્વારા અમને જે જાણવા મળ્યું એવું છે, સ્થાનિક વર્તુળો એટલે પાછા વિશ્વસનીય અને ગંભીરતાપૂર્વક લઈ શકાય એવા વર્તુળોની વાત કરું છું, એલફેલ નહીં, કે આમાં દુખે છે પેટમાં અને કૂટે છે માથું સમાજના નેતાઓ. બેઝિકલી એને પોતાના કામ નથી થતા એની રાવ છે. કામ કરાવવા માટે પ્રેશર ટેક્ટિક કરવું છે. મળી ગયું નવનીત બાલદિયાનો કિસ્સો એમાં ઢાલ રૂપે.